અલે યાર તમારે તો યાર બહુ કમ્પ્લેન છે યાર, કશું અમારે ગાડી મૂકવાનો તકલીફ પડી જાય છે યાર. પોલીસ વાળા અમારી લાલ કરે એ વસ્તુમાં તો. એ લોકો અહીંયા બેસવાના હે, આ સિંધુ ભવન મેન રોડ, અને અહીંયા જે બધા ફોટોસ ને બધું જે પાડે છે ને એ જગ્યાએ, અને અહીંયાથી જ એન્ટ્રી છે. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે ઓફિસથી ઘરે આવ્યો છું જમવા માટે, અને રિયા આવી ગઈ છે. ટાઈમ જુઓ 2:30 વાગે. 2:30 વાગે હવે જમશું. આજે સેવ ટામેટાનું શાક, રોટી ના સેવ રતલામી. 18 વાગે, સાંજના 4:30. તમે જુઓ એક અજુબો, હાઈટ ના આવવાનો ગેરફાયદો. ઉપર ચડીને કપડાં લેવા પડે. હે શું બોલું છું? એમાં પહોંચાતી નહીં. આ ટેબલ છે અહીંયા છે, કોઈ તો આમ ના જવું પડે તો હવે તું પહોંચાતી નહીં. માની જા ને ભાઈ, તારી હાઈટની થોડી તકલીફ તો તને હવે ખેંચે. મૂન તીધું છે ને, એક બાદથી તીધું ખેંચે, એક બાદથી હું ખેંચે એટલે ખેંચે લાંબા થાય એમ. હા, લાંબી કરી દઈએ આજે ને જાને. ખેંચે લાંબા થતા હોય તો બધા ના એવું જ કરે. કોઈ પુલઅપ્સ આમ પેલું હઈ કરશે. તું મારા માટે હવે ચા બને હેડ. હવે શું વાર 4:30 વાગે રિયા, હવે ચા બનાવી દે. તીથું નહીં તા પીવાની છે. જોઈને જગ્યા ફિક્સ. ગેમ જ રમવા. શરમ પર શરમ થોડી ના બતાવો. મમ્મી રૂમમાં. ઓહો ભણેશ્રી જો વાંચે મમ્મી ચશ્મા પહેરી. એટલે આખો દાડો આનું વાત કરું, જાણ જોઉં તારા હાથ લઈને બેહ્યું. આજે સાંજે જમવા માટે બહાર અત્યારથી બુકિંગ કાઢી દીધું છે. એ આને કરાવ્યું, કઈ જગ્યાએ કરાવ્યું એ ખબર નહીં. હવે ક્યાં ના જરા કઈ જગ્યાએ કરાવ્યું જાણવું ના હોય. એ તો ખબર છે કે શું ખાવા જવાનું, પણ કઈ જગ્યાએ કરાવ્યું એ નહીં ખબર. એ કહેતી નહીં. શું એમાં શીની સરપ્રાઈઝ? શું લોકેશન સરપ્રાઈઝ? તો હવે ચા બનાય ભાઈ, હવે ચા પીવી છે. અમે લોકો હવે નીકળી ગયા છે જવા માટે. હવે કઈ જગ્યાએ જવાનું હવે રિયા કહે તો મેર પડે. હવે ચાલુ ગાડીમાં કઈ બાજુ જવું એ ના ખબર પડે. રિયા એ તો હું ડાયરેક્શન આપીશ. તો કઈ બાજુ જવાનું હવે બોલ. સીધું બોડકદેવ જવાનું છે એટલું કીધું. અત્યારે અમે લોકો આ છે ઇસ્ટા સાઉથ ઇન્ડિયન ખાવા માટે બોડકદેવ બાજુ, પણ અહીંયા કઈ જગ્યા જ નહીં. વેલી વાળા અલે યાર તમારે તો યાર બહુ કમ્પ્લેન છે યાર, કશું અમારે ગાડી મૂકવાનો તકલીફ પડી જાય છે યાર. પોલીસ વાળા અમારી લાલ કરે એ વસ્તુમાં તો. આવી રીતે વાત કરે ખોટી વસ્તુ ને. લો કરંટ આવે લો નંબર લખવાનો છે પેલા. હા સીમા, હા નંબર લખવાનો છે આની પર. આગળ લઈ લો ગાડી ખાલી. હા આમાં નંબર અહીંયા ઊભો છું, લખી દો તમે. હા છે ઇસ્ટા, એની બહાર પાર્કિંગ કરવું એટલે અઘરું. અહીંયા તમે પાર્ક કરો ને તો એ પોલીસવાળા ફોટો પાડી લે ને એવી રીતે. હવે ગાડી પેલા જે પાર્કિંગ વાળાને આપીએ ને વેલેવાળાને, કે વેલેવાળો વેલિડ જ નહીં એવું કહે. હવે વેલેવાળાનું વેલિડ નહીં, કેમ કે વેલેવાળા જે જગ્યાએ ઊભા હોય ને ત્યાં આગળ આપણે ગાડી મૂકી હોય કે વેલેવાળો લઈ જાય ગાડી, તો ત્યાં આગળ કે ગાડી નહીં મૂકવાની કે એ વેલીવાળો લઈ જાય વેલિડ નહીં એવું કહે. એટલે આગળ ગાડી ઊભી રાખી, વેલીવાળો લઈ ગયો. એ વેલીવાળો અહીંયા ક્યાંક પાર્ક કરે ને તો એ ફોટા પાડીને મેમો આપી દે. એટલે હવે ગાડી મૂકવાની તકલીફ છે આ જગ્યાએ, તો અઘરું કરી દીધું ભાઈ. હવે વેલીવાળાએ આવી રીતના મૂકીએ છે ને તો પહેલાં એ જ જોવા જવું પડશે કે આવી જગ્યા નહીં મૂકીને કે ખોટો આપણી ઉપર મેમો આવે. એટલે આગળ હવે એ જ જોવા જવું છું. ગાડી તો નીચે પાર્કિંગમાં મૂકી છે બોયડા. અમે લોકો અહીંયા બેસવાના હે. પહેલાં ચૂલાવાળું અમે બુક કરાવ્યું હતું, પણ એમને એવું કીધું કે ચૂલાવાળું બુક નહીં કરતા. તો અમે આવ્યા ને ત્યારે જ ખાલી થયું, એટલે એમને આર્યું મળી ગયું. આવી રીતનું જે સાદું સિટિંગ અહીંયા છે, અને ઉપર આવી રીતના સ્ટેર ચડીને પછી અલગ થોડું સિટિંગ કરેલું, અને આ અલગ છે ચૂલાવાળું. આ બાજુએ છે ને પેલી બાજુએ છે એવી રીતનું. અહીંયા જો આવી રીતનું મેનુ હરેક ટેબલે મૂકી દીધું. ચાર જણનું છે ટેબલ, 1 2 3 4 એ રીતના 4 મૂકેલા જ છે. અહીંથી ઓર્ડર આપવાનો. શું ઓર્ડર આપે? મમ્મીના તો ઢોસા ખાવાના તો નહીં, રાઈસ ઇન તો રાઈસનો ઓર્ડર આપી દે ગમે.
અહીંયા મમ્મી એ લોક મારેલા લોક મારી દે એટલે બંધ થઈ જાય. ભાઈ બિરયાની આવી જો બિરયાનીની સાઈઝ તો જો ખાલી એકમાંથી 4 જણ ખાઈ જાય એટલી મસ્ત યાર પનીર વાળી જાવ પનીર બિરયાની એવડી મારો પહેલાં જો ઢોસો આવ્યો. અમે લોકો જમી કરી નીકળી ગયા છે અને સિંધુપુર રોડ ઉપર જો આ છતરેવાળું છતરો ને નહીં આ વખતે અલગ કંઈક. અત્યારે અમે લોકો આવ્યા છે સિંધુપુર રોડ ઉપર અમદાવાદ ફેસ્ટિવલ છે ને એમાં અને ખાલી એનું પાર્કિંગ જોવે બધાને ગેટ આગળ ઉતારે અહીંયાથી લઈને છેક ત્યાં ઊંધી પાછળ મેન એન્ટ્રી તો છેક ત્યાં છે આગળ એ કોર્નર દેખાશે ને એટલું કહેવાનું કે એટલો બધો ટ્રાફિક છે ને અંદરે કેવો હશે જ જોવાનું. આ સિંધુપુર મેન રોડ અને અહીંયા જે બધા ફોટોસ ને બધું જે પાડે છે ને એ જગ્યાએ અને અહીંયાથી જ એન્ટ્રી છે. પેલી વખતે જ્યારે હતો ને એ અંદરના જે ગલીવાળો રોડ હતો ને એમાંથી એન્ટ્રી હતી. આ વખતે મેન રોડથી એન્ટ્રી રાખી. હા અંદર તો જો ખાલી મોદી જ છે. પપ્પાને કે ચોકલેટ લાવી રિયા રો હા કહું છું પપ્પા એ રિયા રો તને લઈ આવું રો રિયા લઈ આપું રો તો કે ચોકલેટ લઈ આવું. શું ખાવું ગુલાબજામુન? ના એવું તો ને ચોકલેટ કે રસગુલ્લા ના મળે. ઓહો હજુ તો એન્ટર જ થયા છે એ દિન પહેલું જ શોપિંગ છેલ્લે લઈ લેવાય અહીંયા પકડીને ફરવાનું નહીં. હા સર છેલ્લે હમણાં જતા નીકળી જવાનું ડાયરેક્ટ બહાર. આમાં જો બતાવેલું છે કઈ રીતના સાડી બને આ ઉપર નીચે એના કંઈક થાય બનાવે ખાલી મૂકેલો પીસ ડોન્ટ ટચ આપણે અડી લીધું બાકી જોડે દેખાય સાડી છૂટા દોરાય શું આ મૂર્તિની પ્રાઇસ જો 365 મૂર્તિ સારી 51,000 હનુમાન દાદાની મૂર્તિ. ઓ ભાઈ બહુ મોંઘું. આપણા ગાઈડ અહીંયા તમે જ્યારે આવશો ત્યારે અહીંયા ગાઈડ મળશે તમને આવ્યા. ગાઈડ નથી ખબર પડતી. આ બાજુ છે બીજું આ પેલું પછી લઈ જઈએ તો વાંધો નહીં ચલો શું રસગુલ્લા એ પછી લઈ જઈએ પણ રસગુલ્લા પછી લઈ જઈએ પેલી બાજુ છ એ પેલા જતા ઓ ભાઈ પબજી નો તવો મળી ગયો. પબજી મારવા થાય ને પબજી ધ્યાનથી મારે છે ને તો સોલ અને કયું હતું જોનાથન વચ્ચેનું આ તમને બધાને મારવા માટે ચાલે. શું દીધું તું શું જોઉં છું અહીંયા આવામાં આ બાજુ એક એન્ટ્રી છે અને આ બાજુ એ બીજી એન્ટ્રી છે. બે અલગ અલગ ડોમ બનાવેલા. તો આ બાજુને એવું લાગે લોકલ બધી વસ્તુ હોય નાની એસેસરી વાળી. એ તો 3D પ્રિન્ટ હોય ને આમાં એવું જ છે બનાવવાનું. શું પર્સ બોટલા તો આપણે શું જોવાનું થઈને આંખો બંધ કરી દેવાની આમ કરી દેવાની આંખો. પાન લીલો પાન તાજા પાન ફાયર પાન રિયા ફાયર પાન. ઓલ્ડ હેરિટેજ સિટીનું છે આખું અમદાવાદનું આવો આખો મેપ. આખો મેપ ને ઉપર પતંગો અને આ રીતના પેઇન્ટિંગ ને બધું મૂકેલું છે બધી જગ્યાએ અલગ અલગ. જો આ બાજુ હશે અમદાવાદને જે પોળ હોય ને એમાં ઘરો આવ્યા બધાને.
આ પેઇન્ટિંગ જોયા જોરદાર છે. જતો તો એટલે નજરે ચડી. ગાડી આવ દાડી. કેવો લાગે? જો અહીંયાથી તમે બહાર નીકળો ને એટલે આ બાજુ બધો ફૂડ એરિયા છે. ટી પોસ્ટ જસી દે પરાઠે ને એ બધું. હતા તો જમીન આવેલા એ ઈચ્છા જ નહીં જમવાની. જો જે પહેલાં ડોમમાં હતા એમાં તો એન્ટ્રી જ બંધ કરી દીધી ને એક્ઝિટમાંથી જવા નહીં દેતા. રસગુલ્લા તો રહી ગયા. રસગુલ્લા માર લીધે નહીં. બીજી વાર લઈ જઈશું પણ ક્યાં આગળ. અત્યારે ઘરે આવી ગયો છું. હવે એડિટિંગ રહી ભાઈ સુઈ જઈશ. તો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.